ભાવ આસમાન પર પહોંચી ગયા છે અને જીએસટી રડારમાં આવી ગયા છે વેરાવળના વેપારીઓ। શહેરના નામાંકિત જ્વેલર્સ પર જીએસટીએ દરોડા પાડ્યા છે। પરશુરામ દયારામ જ્વેલર્સના શોરૂમ પર જીએસટીએ સર્ચ ઓપરેશન કર્યું। શાહ નગીનદાસ ભગવાનદાસની 2 પેઢીઓ પર દરોડા ચાલી રહ્યા છે। સીજીએસટી જૂનાગઢ ડિવિઝનની ટીમે આ દરોડા પાડ્યા છે। વેપારીઓમાં ફફડાટ છે। વેરાવળમાં સોની વેપારીઓ જીએસટીની ઝપટે ચડ્યા હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। હાલ આપ જોઈ શકો છો તે વેરાવળની જે નામાંકિત જ્વેલર્સની પેઢી છે પરશુરામ દયારામ જ્વેલર્સ, જે વેરાવળના સટ્ટા બજાર વિસ્તારમાં આવી છે। આ સોની વેપારીની પેઢીને ત્યાં આસિસ્ટન્ટ કમિશનર સીજીએસટી ડિવિઝન જૂનાગઢના હાલ દરોડા ચાલી રહ્યા છે। જે જીએસટી વિભાગની જે ટીમ છે તેના દ્વારા હાલ આ જ્વેલર્સની જે પેઢી છે તેના ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે પ્રમાણે જે પરશુરામ દયારામ જ્વેલર્સ ની જે પેઢી છે, જ્વેલર્સ પેઢી છે, આ જ્વેલર્સ પેઢીમાં હાલ સીજીએસટીના દરોડા ચાલી રહ્યા છે। આ ઉપરાંત વેરાવળની અન્ય બીજી 2 સોની વેપારીઓની જે પેઢી છે તેમાં પણ જીએસટીના હાલ દરોડા ચાલી રહ્યા છે। સોની નગીનદાસ ભગવાનદાસ ની જે પેઢી છે જે સોની બજારમાં આવેલી છે, આ પેઢીને ત્યાં અને આ જ પેઢીની એક બીજી બ્રાન્ચ જે સટ્ટા બજાર રોડ ઉપર આવેલી છે ત્યાં પણ જીએસટીની ટીમ દ્વારા હાલ ચેકિંગ અને જે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। હાલ ચેકિંગ બાદ કેટલી કરચોરી સામે આવે છે તે તો બાદમાં જ લાગુ પડશે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ। અને આ